મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે હોદ્દેદારોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. દરેક મહાનગરપાલિકામાં ભાજપમાંથી કેટલાક દાવેદારોને લઈને અટકળો શરૂ થઈ છે. સુરતમાં મેયર પદ માટે નેન્સી શાહ, ઉર્વશી પટેલ, એડવોકેટ પ્રતિવાદે તથા જયશ્રી વરિયાના નામની ચર્ચા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રાજન પટેલ, દિનેશ રાજપુરોહિત, સુધાકર ચૌધરી તેમજ ભાઈદાસ પાટીલનું નામ પણ ચર્ચામાં છે. સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પૂર્વ મેયર દક્ષેશ માવાણી, રાજન પટેલ, વ્રજેશ ઉનડકટ તથા હિમાંશુ રાવલજીને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જ્યારે શાસક પક્ષના નેતા માટે દિનેશ રાજપુરોહિત, અમિત રાજપૂત અને સુધા પાંડેના નામની અટકળ છે. મોરબી મહાનગરપાલિકાના નવા મેયરની વરણીને લઈ હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને મેયર પદ આ વખતે ઓબીસી કેટેગરી માટે અનામત હોવાથી અનેક સમીકરણો બદલાયા છે. રાજકીય વર્તુળોમાં અત્યારે 3 નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે. મેયર પદ માટે ભૂપત જારિયા, ભાવેશ કંજારિયા તથા ગણેશ ડાભીના નામની ચર્ચા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રિષિપ કૈલા, રવિ સનાવડા, ગોપાલ કાશુન્દ્રાના નામોની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. પોરબંદર મહાનગરપાલિકામાં નવા શાસકોની તાજપોશીને લઈને હવે ગણતરીની ક્ષણો બાકી છે. ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ રેસમાં છે. પોરબંદરમાં મેયર પદ માટે સાગર મોદી, વિક્રમ ઓડેદરા, ધર્મેશ પરમાર અને નીરવ દવેના નામની અટકળો. જ્યારે ડેપ્યુટી મેયરના પદ માટે ભાવિકા દીપક જુંગી અને ખ્યાતિ સંજય લોઢારીના નામની ચર્ચાઓ ચાલી રહી છે. વાપીમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર ભાજપના દબદબાને સાબિત કરી દીધો છે. ત્યારે હવે મેયરના નામને લઈ અનેક નેતાઓના નામ રેસમાં છે. મેયર પદ માટે મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ અને પ્રિયંકા કહારના નામની ચર્ચા છે. જ્યારે ડેપ્યુટી મેયરના પદ માટે મિતેશ દેસાઈ તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે સતીશ પટેલનું નામ ચર્ચામાં છે. આ તરફ વડોદરા મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ હવે તાજ માટે કવાયત તેજ થઈ. મેયર પદ માટે સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમારના નામની અટકળ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે નીતિન ડોંગા, અજીત દધીજ, વિષ્ણુ પ્રજાપતિ અને શ્રીરંગ આયરે રેસમાં છે. નડિયાદ મહાનગરપાલિકામાં પહેલીવાર મેયરની નિમણૂક થશે, જેના માટે અનેક નેતાઓ કતારમાં છે. મેયર પદ માટે ઈશિત પટેલ, મનીષ પટેલ અને શિલ્પન પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. ડેપ્યુટી મેયર પદ તરીકે મેઘના શાહ અને નૈનેશ પટેલની ચર્ચા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે ભૂમિ બ્રહ્મભટ્ટ અને રીપુબેન પટેલ મેદાનમાં છે. મહેસાણાના મેયર પદ માટે નૈનાબેન પ્રજાપતિનું નામ મોખરે છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે રાકેશ બારોટ, ધીરજ કરમચંદાણીનું નામ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન તરીકે દીપકભાઈ પટેલ, દેવેશ પટેલનું નામ ચર્ચામાં છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં મેયર અનુસૂચિત જાતિમાંથી બનાવવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મેયર માટે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશ રાઠોડ, કુસુમ સોલંકી, દિવ્યાબેન મિયાવડાનું નામ ચર્ચામાં છે. તો ડેપ્યુટી મેયર માટે નીરવભાઈ દવે, જયદીપસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ પટેલ, રમીલાબેન કાલિયાના નામ ચર્ચામાં છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દાવેદાર ભગીરથસિંહ ઝાલા, અશોકસિંહ પરમાર, જશુબેન વેગડ, સ્મિતાબેન રાવલના નામની અટકળો. બીજી તરફ ભાવનગર શહેરમાં ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મેયર પદને લઈ નામની ચર્ચાઓ શરૂ થઈ છે. મેયર માટે વર્ષાબા પરમાર અને શીતલબેન જોશીનું નામ મોખરે છે. તો ડેપ્યુટી મેયર પદ માટે ઉપેન્દ્રસિંહ ગોહિલ, રાજુ રાબડિયા અને કિશન મહેતાનું નામ ચર્ચામાં છે.